તો લાસ્ટ વિડીયોમાં તમે જોયું હતું કે હું આવ્યો હતો ઇવેન્ટની અંદર અને આ મારું બેગ ચેકિંગ કરવા માટે મેં આપી દીધું છે અને અત્યારે હું એન્ટ્રી લઈ રહ્યો છું અમદાવાદની મોસ્ટ પ્રીમિયમ હોટલ લી મેરિડિયનની અંદર. આ તમે એની એન્ટ્રી જોઈ શકો છો અને આ વેઇટિંગ એરિયા જોઈ શકો છો કેટલો મસ્ત છે. ત્યારબાદ હું આવી ગયો હતો એ બેન્ક્વેટમાં જે બેન્ક્વેટની અંદર ઇવેન્ટનું કામ સ્ટાર્ટ છે અને તમે જોઈ શકો છો કેટલો મોટો બેન્ક્વેટ હતો અને આ આગળનો ભાગ છે ત્યાં પણ ઘણું બધું કામ ચાલી રહ્યું છે. આટલું બધું કામ જોઈને મને લાગ્યું કે કાલ સવાર તો શું કાલ બપોર સુધી તો આ કામ ચાલવાનું છે કારણ કે બપોરની ઇવેન્ટ હતી. એ વિચારીને હું નીકળી ગયો છું ડિનર કરવા માટે અને ડિનર કરવા માટે હું આવ્યો છું દિશા ભોજનાલયની અંદર કે જે ભોજનાલય છે ને હોટલની એક્ઝેક્ટ બાજુમાં જ હતું. શાક ભાખરી રોટલી ગોળ આ બધું મસ્ત મજાનું અમે ખાધું અને આ બેસવાની વ્યવસ્થા છે. ત્યારબાદ ધ્રુવે કીધું કે ચલો છાશ પી લઈએ કારણ કે છાશ હતી નહીં. મસ્ત મજાની છાશ હલાવી અને દેશી સ્ટાઇલમાં છાશ પી લીધા પછી અમે પાછા આવી ગયા અને અમે બેઠા હતા તો વિચાર્યું કે ચલો થોડુંક કામ કરી લઈએ. તો આ ફોટો ફ્રેમ છે એના કવર ઉખડવાનું અમે કામ ચાલુ કરી દીધું. જુઓ આ રીતની કંઈક ફોટો ફ્રેમ છે. ત્યારબાદ હું આવી ગયો વોશરૂમની અંદર. આ વોશરૂમ તમે જોઈ શકો છો કે એટલું મોટું છે કે ત્યાં તો 2 રૂમ આવી જાય અને હું એટલો થાકી ગયો હતો કે ખુરશી પર જ 5 ખુરશીઓ ભેગી કરીને હું તો સૂઈ ગયો. ત્યારબાદ ધ્રુવ દ્વારા બેક મસાજ કરવામાં આવ્યું ને એનો આનંદ કંઈક અલગ હતો. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. હવે તમે નેક્સ્ટ વિડીયોમાં જોશો કે આટલી બધી અમે મહેનત કરી છે એ મહેનતનું રિઝલ્ટ કેવું છે એ હવે વ્લોગ 2માં જોઈ લેજો.